આજનો વિડીયો હું માતા પિતા માટે બનાવી રહ્યો છું. તો દરેક માતા પિતાને નમ્ર અપીલ છે કે એક વખત આ વિડીયો જરૂરથી જોવે અને સાંભળે. અમુક વાર અમારી ક્લાસમાં વાલીઓ ફરિયાદ કરે છે કે મારું બાળક અભ્યાસમાં કાચું છે અને મોબાઈલનો ખૂબ ઉપયોગ કરે છે. એના માટે પણ જવાબદાર આપણે જ હોય છે. જ્યારે આપણું બાળક નાનું હોય છે ત્યારે તે રડે છે અને આપણી પાસે ટાઈમ નથી હોતો, ત્યારે આપણે એને ઉચકીને ફરવાને બદલે, એની સાથે ટાઈમ ફાળવવાને બદલે હાથમાં મોબાઈલ પકડાવી દઈએ છીએ. બાળક નાનું હોય ત્યારે મોબાઈલ શું છે એને ખ્યાલ જ નથી હોતો, પરંતુ મોબાઈલમાં જે હલનચલન થાય છે, જે એને સંગીત સંભળાય છે, એના કારણે એ પોતાનું રડવાનું બંધ કરી દે છે અને એના કારણે આપણને પણ થોડી વખત શાંતિ મળે છે. હાશ કે મારું બાળક હવે રડતું બંધ થઈ ગયું. એટલે આપણે કરીએ છીએ શું, ફરી આજે નહીં કાલે જો ફરી પણ રડે એટલે આપણે એને ઉચકીને ફરવાને બદલે ફરી પાછો હાથમાં મોબાઈલ પકડાવી દઈશું, એટલે ફરી પાછો એ બાળક શાંતિ જશે. આમ ધીમે ધીમે એને મોબાઈલની આદત પડશે અને મોટો થશે તો પણ એ મોબાઈલ જ શોધશે. માતા પિતાને મારી નમ્ર અપીલ છે કે જેટલો ટાઈમ આપણે મોબાઈલમાં આપીએ છીએ તેટલો ટાઈમ આપણા બાળકને આપીએ. આપણે આપણા બાળકના સારા એવા મિત્ર બનીએ, જેથી કરીને તે પોતાની દરેક વાત આપણને શેર કરે. એના મનમાં શું ચાલી રહ્યું છે એ બધું જ આપણને કહે. જો આપણે આપણા બાળકને સારા એવા મિત્ર બનીશું તો એને બીજા મિત્ર બનાવવાની જરૂર નહીં પડે. જો આપણે એને સારા મિત્ર નહીં બનીએ તો એને બીજા મિત્ર બનાવવાની જરૂર પડશે. જો કદાચ એને ખરાબ મિત્રો મળી ગયા તો એની જિંદગી બરબાદ થતા વાર નહીં લાગે. એટલે મોબાઈલનો થોડો ઓછો ઉપયોગ કરીએ અને આપણા બાળક સાથે ટાઈમ વિતાવીએ. અત્યારે જે મારા વિડીયો જોઈ રહ્યા છે તેના ઘણા બધા વાલીઓના છોકરા કદાચ સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હશે. એટલીસ્ટ આપણે તો એટલું તો ખબર હોવી જ જોઈએ કે આપણું બાળક કઈ સ્કૂલમાં ભણે છે, કઈ કોલેજમાં જાય છે અને સ્કૂલ કે કોલેજનો ટાઈમ શું હોય છે. આપણા બાળકનો ક્લાસ ટીચર કોણ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. સ્કૂલના આચાર્યનો મોબાઈલ નંબર અને ક્લાસ ટીચરનો મોબાઈલ નંબર આપણી પાસે હોવો જોઈએ. જો કદાચ સ્કૂલથી કે કોલેજથી આવતા વાર લાગે તો આપણે એને ફોન કરીને પૂછી શકીએ કે મારું બાળક સ્કૂલથી કે કોલેજથી નીકળ્યું કે નહીં. જો ઘરે આવતા બહુ જ વાર થાય તો આપણે કંઈક રસ્તો કરી શકીએ. બીજું એ કે આપણા બાળકનો મિત્ર કોણ છે, સારો છે કે ખરાબ, એ તો આપણને ખબર ના પડે, પરંતુ જો બાળક આપણી સામે જ એના મિત્રને વાત કરતો હોય, મેસેજ કરતો હોય તો આપણે ડર કંઈ ના હોય. પરંતુ અમુક બાળકો શું કરે છે, એવા મિત્રો બનાવતા હોય છે કે જેની આપણાથી સંતાઈને મોબાઈલનો ઉપયોગ કરતો હોય, ફોન પર વાત કરતો હોય તો એને પૂછો કે તું કોની સાથે વાત કરે છે, શું વાત કરે છે. બધી જ આપણને માહિતી હોવી જોઈએ.
અત્યારે જો આપણે આપણા બાળકને ટાઈમ આપીશું ને તો હું ચોક્કસપણે કહી શકું કે ગડપણમાં એ પણ આપણને ટાઈમ આપશે. જેટલો ટાઈમ અત્યારે આપણે એને ફાળવીશું એટલો ટાઈમ એ આપણા ગડપણમાં ફાળવશે. અત્યારે જો આપણે આપણા બાળક સાથે વાતચીત નહીં કરીએ, એમની સાથે બેસશે નહીં, મનની વાતો સાંભળીએ નહીં કે મનની વાતો કરીએ નહીં, તો આપણો પણ વારો આવવાનો જ છે ગડપણમાં. એ પણ આપણી પાસે બેસશે નહીં અને આપણી વાતો સાંભળશે નહીં. કામ પૂરતી જ વાત. અત્યારે અમુક વાલીઓ એ જ કામ કરે છે, બાળક સાથે વાત જ નહીં કરતા બરોબર. બસ કદાચ સ્કૂલથી આવે, કોલેજથી આવે, એક જ કામ હોય એમને, એક જ વાત કે ચાલ ચોપડી લઈને બેસ, તું ડોબા જેવો છું, તને કંઈ આવડતું નથી, બાજુના છોકરાને તું જો, બાજુની છોકરીને તું જો, એ કેવું ભણે છે, કેવું વાંચે છે. તમે હંમેશા પોતાના બાળક સામે બીજાના બાળકના વખાણ કરો છો અને પોતાના બાળકને નબળો પાડો છો. એ જે તમે બોલો છો ને એ બોલવાનું બંધ કરો. એને હંમેશા એ જ કહો કે તું હોશિયાર છે, બસ તારે થોડી મહેનત કરવાની જરૂર છે. એને પ્રોત્સાહન આપો, ભણવા માટેને ઉત્સાહિત કરો, આપોઆપ એ ભણશે. આપણા બાળકને એટલો પ્રેમ આપો કે જેથી એને બીજા પ્રેમની કોઈ જરૂર ના પડે. એ આખા દિવસ દરમિયાન શું કરે છે, શું નહીં, એ બધી જ વાતો આપણને કરતો હોવો જોઈએ. તો સમજી લેવાનું આપણું બાળક સાચા રસ્તે જઈ રહ્યું છે. સાથે મળીને જમો, કારણ કે સવારે કે બપોરે કદાચ બરાબર બધા ભેગા નહીં થઈ શકતા હોય, કારણ કે જલ્દી નોકરી જવાનું હોય, છોકરાઓ સ્કૂલે જવાનું હોય, એટલે કદાચ સવારે કાં તો બપોરે સાથે જમવાનો ટાઈમ કદાચ નહીં પણ મળતો હોય, પરંતુ સાંજે બધા જ સાથે બેસીને જમો અને વાતો કરો. આપણા બાળકને ભણતરનો એટલો બધો બોજ ના આપશો કે જેથી કરીને ડરી જાય. ખાલી બસ ચોપડી વાંચ એવું કરવાથી કશું ફાયદો થવાનો નથી. હા, એને સમજાવો, શિક્ષણનું સાચું મહત્વ સમજાવો, શિક્ષણથી કયા કયા ફાયદા થાય છે તે સમજાવો. સારું શિક્ષણ મેળવાથી કેવી જિંદગી પસાર થાય છે આવું એને સમજાવો. આજે નહીં તો કાલ એ ચોક્કસ સમજશે, પણ એને ડરાવશો નહીં. અમુક વાલીઓ છે ને ધોરણ 10 ને 12 પછી એને કહેતા હોય છે તો સાયન્સ લઈ લે, કોમર્સ લઈ લે, આર્ટ્સ લઈ લે. બાજુનો છોકરો જે કરતો હોય ને એવું આપણા બાળક પાસે કરવાની ઈચ્છા કરતા હોય છે. જો આજુબાજુ સોસાયટીમાં કે ફળિયામાં કે બીજા કોઈ સારું એવું શિક્ષણ મેળવતા હોય એનું ઉદાહરણ આપણે એને આપતા હોય છે કે તું સાયન્સ લઈ લે જેથી કરીને તું ડૉક્ટર બનીશ, કોમર્સ લઈ લે તો તું CA બનીશ. આવું બધું આપણે કહેતા હોય છે, પરંતુ આપણે કદી આપણા બાળકની ઈચ્છા જાણવા માગતા નથી હોતા. પહેલાં તો એ નક્કી કરવાનું કે આપણા બાળકને શેમાં રુચિ છે, એ ફેકલ્ટીમાં એને મૂકો જેથી કરીને એ સારી રીતે ભણશે અને સારું એવું શિક્ષણ મેળવશે. 100% એને નોકરી મળશે. એને ડિપ્લોમા કરવો તો ડિપ્લોમા કરવા દો, ITI કરવો તો ITI, કોલેજ કરવી તો કોલેજ કરવા દો. હવે વિડીયોના અંતમાં હવે બહુ વાતો નથી કરવી, કારણ કે કેવું છે આપણે વાતો સાંભળીએ છીએ એક કાને બીજે કાને આપણે કાઢી નાખીએ છીએ. આવો મારા જેવા વિડીયો તો કેટલાય તમે સાંભળ્યા હશે, જોયા હશે, પણ આપણે એમાંથી કેટલું આપણી શરીરમાં એટલે કે આપણા મનમાં ઉતાર્યું છે. અંતમાં હું તમને એટલું જ કહીશ
કે આપણા બાળકો સામે કોઈ પાન પડીકી કે બીડી કે દારૂનું સેવન ન કરો. એનું કારણ શું થશે ખબર છે? એ આપણને જોશે જ્યારે આપણે નહીં હોય કે આપણે મૃત્યુ પામ્યા હશે ત્યારે એ કામ કરવાનો જ છે કે મારા મમ્મી પપ્પા કામ કરતા હતા, મારા પપ્પા દારૂ પીતા હતા, મારા પપ્પા આમ કરતા હતા, એમ તેમ કરતા હતા, તો હું કેમ ના કરું? આપોઆપ કરશે જ. અને મહેરબાની કરીને પોતાના બાળક સામે ધૂમ્રપાન કરવાનું બંધ કરો. અને જો બની શકે તો ઘરમાં સારા એવા પુસ્તકો રાખો, વાર્તાઓની બુક રાખો. અત્યારના છોકરાઓને છે ને આ મહાભારત છે અને રામાયણ છે એ બુકો વાંચવામાં બહુ ઇન્ટરેસ્ટ હોતો નથી, હું માનું છું ત્યાં સુધી. પણ રાખવી જરૂરી છે. એ ભલે વાંચે નહીં, પણ આપણે થોડું એને જ્ઞાન આપો. અને એવા વીર પુરુષોની બુક રાખો કે જેથી કરીને અને કંઈક શીખવા મળે. હવે જો હું વધારે કંઈ બોલતો નથી, કારણ કે તમે મારા કરતાં મોટા છો, મારા કરતાં પણ સારું જ્ઞાન ધરાવો છો. જય હિન્દ, જય ભારત. ભૂલ હોય તો માફ કરજો.